જે ઘટના ઘટી છે તે એક ખૂબ નિંદનીય ઘટના છે અને હું એમનો સખત વિરોધ કરું છું, કડક નિંદા કરું છું. કેમ કે જે ભારત દેશનું જે સ્વર્ગ ગણાય કાશ્મીર, એ કાશ્મીરમાં જે ઘટના બની છે, આતંકવાદી હુમલા કર્યા છે, એને એક ધાર્મિક રીતે અને જે રીતે આપણે જોવા જઈએ તે એક મોટો એક ભારત દેશ માટે દુર્ભાગ્ય કહેવાય. અને સરકારે જે આકલા પગલાં લઈ રહી છે, જે સંગઠનો છે જેમનો પાછળ બેક સપોર્ટ રહ્યો છે એવી કન્ટ્રી સામે પાણી બંધ કર્યું છે અને જે બીજા પગલાં લેશે, હું આશા રાખું છું કે ભારત સરકાર કડકમાં કડક પગલાં લે અને આમના સામે કાર્યવાહી કરે. આવી કોઈ બીજી ઘટના ન બને તે માટે શું પગલાં લેવા જોઈએ તમારા હિસાબે? એક તો છે જે પેલો સલામતી છે બધા નાગરિકોની, એ ભારત સરકારની તો રહી જ છે, પણ જે અંદરો અંદર જે બધી થઈ રહ્યું છે, ડોક્યુમેન્ટ છે, આધાર વેરિફિકેશન્સ છે, જે બધા એમાં સરકારે થોડુંક પગલાં લેવાની જરૂર છે કે જે ખોટા ફેક ડોક્યુમેન્ટ્સના આધારે બધું થઈ રહ્યું છે, એમાં કરવાની જરૂર છે. સરકારે યોગ્ય પગલાં લેવાની જરૂર છે.